તો કેમ છો બધા મજામાં ને? આજના વ્લોગમાં આપનું સ્વાગત છે. અત્યારે 7:30 એટલે 8 વાગવા જેવું આવી ગયું છે અને અત્યારે અમે આજે ચોથું નોરતું છે ને અમે કાલ તો અમે ગયા નહોતા એટલે કંઈ કર્યું નહોતું પણ આજે જુઓ પાસનું સેટિંગ કરીએ. જો બધા ફોન કરે છે, જો આમાં ગજુભા જો બધાને ફોન કરે છે તો પાસનું સેટિંગ થશે તો જશી ને કે પછી શું જવાનું છે આજે પાછું. કાલે તો કાલે તો આપણે ગયા જ નથી, આજે તો હવે જવાનું નહીં. જો પાસનું સેટિંગ થાય તો જશી, બાકી થયું તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી જોજો જો કદાચ જઈએ તો. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ. આજે અમે 2 માંથી 4 થયા છીએ. જો નિલેશ, ગજેન્દ્ર, અમે એસપી ચારે જઈએ જો ગરબા ગાવા. અમે નીકળી ગયા છીએ. જો હા ભાઈ જો કોલમાં વાતો કરે છે. તો આજ જોઈએ આજી મજા આવે છે. અને કોણ કલાકાર છે જોઈએ આપણે આજે. તો બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે. જો બધા નીકળી ગયા છીએ. ગાઈસ તો આપણે પહોંચી ગયા છીએ. જો એન્ટ્રી ગેટે આવી ગયા છીએ. હવે કંઈક જુગાડ કરવાનો છે આપણે. પાસ બસ છે ને એટલે આપણે પાસ લઈને અંદર જવાનું છે. ગાઈસ આપણે એન્ટર થઈ ગયા છીએ અંદર. હવે બધી પબ્લિક જવા મળી છે. હવે અમે બધા ઘરે જઈએ છીએ. તો ગાઈસ આપણે બહાર નીકળી ગયા છીએ અત્યારે. જો રોડ ઉપર આવી ગયા છીએ. બધા ઘરે ગયા. હવે ટાઈમની વાત કરીએ તો 1:10 થઈ ગઈ છે. જો અમે બધા નીકળી ગયા છીએ. આજે મજા આવી છે થોડીક. બધા ફ્રેન્ડ જ હતા એટલે મજા આવી જઈ છે આજે.
ગાઈસ તો અત્યારે અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે ઘરે જઈએ છીએ, થાકી ગયા છીએ એટલે હવે નાસ્તો વાસ્તો કરીએ થોડોક. ઓકે, ભૂખ લાગી કે નહીં લાગી બધાને? ભૂખ લાગી આ ગજ્જા તો ભૂખ જ નહીં લાગતા એટલે ચૂપચાપ બેઠો. બહુ ડાન્સ કર્યો, બહુ કૂદકા માર્યા એટલે ભૂખ બહુ લાગી. બહુ લાગે છે આજે. ખાવું તો છે અત્યારે. બોપલમાં ગોતી છે પણ મળતું છે નહીં. જો આપણે બોપલમાં છીએ અને નાસ્તો ને બધું ગોતીએ, બધું બંધ છે. ઇસ્કોન ખુલ્લું હતું પણ બધા કે ઇસ્કોનમાં નહીં ખાવું, ભીડ હતી એટલે. જો અત્યારે અમે બધું જો બ્લેક ફિલ્મ છે એટલે થોડુંક નહીં દેખાય. હવે અહીંયા ખાઈએ જો થોડુંક નાસ્તા વાળા. શું કે અહીંયા જો અહીંયા સા બધું હો, ખાવું હોય તો મેગી ને એવું કે ભાઈ આપણે મેગી તા ખાવી મને બાપુએ. હા તો ગાઈસ આપણે અત્યારે હવે મુનિ બાપુએ જઈએ છીએ. આ બધું કંઈ અહીંયા બોપલમાં કંઈ ખાવું નહીં. આમે મને થોડીક શરદી જેવું છે એટલે હવે આપણે જઈએ મુનિ બાપુએ અને ત્યાં જે ઢીચીએ તબ દબાઈ. બરાબર, હાલો મુનિ બાપુ ત્યાં બીજે તો હું. ગાઈસ તો અત્યારે આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ. ગાડીએ નાસ્તો કરીને નીકળી જાય. હવે ઘરે જઈએ, હોઈ જઈએ. કાલ સવાર મારે પાછું જવાનું છે. બાય. તો ગાઈસ આપણે ઘરે જઈએ છીએ, બધાને ઉતારી દીધા છે. હવે આપણે ઘરે જઈએ છીએ. હવે ઊંઘ તો ચડી ગઈ છે ફૂલ એટલે જઈને સીધું સુવાનું જ છે આપણે, કારણ કે કાલ સવારે પાછું એનસીસી કોલેજે જવાનું છે. ત્યાં પાછું સવારે 6 વાગે જવાનું છે અને ટાઈમ જુઓ તમે 2:34 તો થઈ ગઈ છે. હવે 2 કલાક જેવું સુવાના છીએ, 2-3 કલાક સૂઈ અને પાછા રેડી થઈને પાછા સવારે જતા રહેશે આપણે. તો સીધા સાંજે પાછા મળશું અને આપણે જો ઘરે પહોંચવા આવ્યા છીએ. આજે ખૂબ જ મજા આવી ગરબા ગાવાની. બહુ બધા ગરબા ગાયા અને બધા જૂના ફ્રેન્ડ એટલે કે સ્કૂલના ફ્રેન્ડ પણ હતા. બધા મજા કરી છે આજે. આજનો વ્લોગ હવે કાલ તમને કદાચ બપોર સુધીમાં જોવા મળશે, કારણ કે ટાઈમ નથી મળતો એડિટ કરવાનો. એટલે આવી જશે ટૂંકમાં વ્લોગ, આવી જશે. તમે જોજો વ્લોગ અને પૂરો જોજો, મજા આવશે તમને. જો આપણે ઘરે પહોંચી ગઈએ છીએ. તો ગાઈસ આપણે પાર્કિંગ કરી દીધી છે ગાડી અને ઘરે અંદર જઈએ. બધા સૂઈ ગયા, આપણે પણ સૂઈ જશે હવે. તો બધાને ગુડ નાઇટ અને સૂઈ જજો.